સુરતવાસીઓને સુરતી લાલા કહેવામાં આવે છે, પણ આ જ સુરતી લાલાના ગામમાં આવું પાણી ક્યાંથી આવ્યું તે એક મોટો સવાલ છે. જી હા, સુરતના સારોલી વિસ્તારમાં ભરત કેન્સર હોસ્પિટલની સામે અચાનક જ ભૂગર્ભ ગટરમાંથી પાણી બહાર આવવા લાગ્યું અને સૌથી ચોંકાવનારી વાત એ હતી કે આ પાણી લાલ રંગનું હતું, જેને લઈ અને પ્રશ્નો ઉઠ્યા છે કે આ લાલ રંગ લોહી જેવું પાણી જાહેર રસ્તા પર કેવી રીતે નીકળ્યું. લોકો એ પણ સવાલ કરી રહ્યા છે કે આ ગટરમાંથી લાલ પાણી નીકળી રહ્યું છે, તેમાં કોની બેદરકારી છે, તેના માટે કોણ જવાબદાર છે, શા માટે આ લાલ પાણી બહાર આવ્યું છે, તેને લઈને લોકોમાં કુતૂહલ છે. અહીં સવાલ એ પણ છે કે શું કોઈ કેમિકલ ઠાલવી દેવામાં આવ્યું છે? શું સુરતમાં ભૂગર્ભ જળ આવી રીતે દૂષિત થવા લાગ્યા છે? આવા અનેક સવાલો આ લાલ પાણીની સાથે ઉઠી રહ્યા છે.